ગુણવંત વ્યાસની વાર્તાનું શીર્ષક છે વિકલ્પ. ગૌરીશંકર મુ પંડ્યા આચાર્ય, નવજીવન પ્રાથમિક શાળા. ડેલીએ લટકતું પાટિયું જોતાં જ સાંકળ ખખડાવવા ઊંચો થયેલો હાથ એમ જ અદ્ધર રહી ગયો ને પછી ધીમે ધીમે નીચે આવ્યો. બાધરે આજુબાજુ જોયું, પછી પોતાના પર એક નજર નાખી, વાળ પર હાથ ફેરવ્યો, બાંયો નીચે કરી, શર્ટનું બટન ભીડ્યું, ઇન્સર્ટ વ્યવસ્થિત કરવા અંગૂઠાને પેન્ટમાં ખોસી 4 આંગળીઓની મદદથી પેન્ટ થોડું ઊંચું ચડાવ્યું ને ખોસેલા બંને અંગૂઠાને દૂટીથી કમર સુધી લઈ જઈ શર્ટની ક્રીઝ દૂર કરી, ખભે લટકતા થેલાને થોડોક પાછળ કર્યો ને ગળું ખંખેરી ફરી હાથ ઉંચક્યો. સાંકળ ખખડતા જ ઊંડાણથી અસ્પષ્ટ એવો ઘોઘરો પુરુષ અવાજ સંભળાયો, ઠાલી જ છે ડેલી, બસ કંઈ નહીં. ફરી પાછી એ જ પૂર્વેની સ્થિતિ. બાધરને થયું, ન પૃચ્છા ન આવકાર, શું સમજવું આને? 2 ઘડી તે વિમાસી રહ્યો. વિચાર્યું, ઠાલી ડેલીનો એક પ્રકારનો આવકાર જ છે ને, પોતે સહેજ હડસેલે એટલે ખુલવાની જ તો. બાધરે બેગ બિસ્તરો ઉપાડી ડેલીને ધક્કો માર્યો. ડેલી ખુલતા જ ગૌરીશંકરનું પાટિયું પાછળ ધકેલાયું. આંગળામાં તુલસી ક્યારો, દોરીએ લટકતું પંચ્યું, પગથારે પડેલા લોટી આચમનીને તરભાણું જોતાં જ ઉંચકાયેલો પગ પાછો લઈ એણે ચપ્પલ ઉતાર્યા ને ફળિયું વટાવી ઓસરીની કોરે આવ્યો. તડકો એની પાછળ આવતો હોય તેમ અડધે ફળીએ પૂગ્યો હતો. કોઈ દેખાતું કેમ નથી? તે ઓસરી વટાવી ઓરડાની બારસાખે આવ્યો. ગરદન સહેજ ઓરડામાં લઈ જઈ ચો તરફ નજર કરતા બોલ્યો, પંડ્યા સાહેબ, જે હોય તે અંદર ચાલ્યા આવો. અંદરના ઓરડામાંથી અવાજ આવતો લાગ્યો. બાધરને આવકાર ગમ્યો ને વિશેષ ગમ્યું પેલું જે હોય તેનું સમરસતાભર્યું સંબોધન. હળવાશ અનુભવતા બાધરે બેગ બિસ્તરો ઓસરીમાં જ રાખી અંદર પ્રવેશ કર્યો. બીજો ઓરડો પૂજાપાઠ અને વાંચન લેખનનો જ ખાસ હોય એવું લાગતું હતું. સરકારી ટેબલ પર થોડી પાયલો ને કાગળો પડ્યા હતા. એક તરફ કબાટના નીચલા ગોખમાં જુદા જુદા દેવદેવીઓની મૂર્તિઓ અને તસવીરો હતી. દિવાલ પર ગાંધીજી, આંબેડકર, કબીર, બુદ્ધ અને ઈસુની હાજરીથી ઓરડો ભર્યો લાગતો હતો. ગોખમાં દીવો હજુ હમણાં જ પૂજા કરી થઈ હોવાની સાખ પૂરતો. ઓરડામાં ઝાંખો પ્રકાશ રેલાવી રહ્યો હતો. ગૌરીશંકર હજુ અબોટિયામાં જ હતા. પૂજાના આસન પર બેઠા બેઠા તમાકુ ચોળતા હતા. એમને જોતાં જ બાધરે પોતાનો પરિચય આપ્યો. હું બાધર પરમાર, વિદ્યા સહાયક તરીકે. હા હા હા, બીસી પરમાર ને? ગઈકાલે જ તમારી નિમણૂકનો પત્ર મળ્યો, આવો બેસો. નામના ટૂંકા રૂપે બાધરને ફરી સભાન કર્યો. બીજા રૂમનું પ્રવેશ દ્વાર વટાવી ચૂકેલા બાધર ત્યાં જ ખોડાઈ ગયો. ગૌરીશંકરે ચોળેલી તમાકુને થપથપાવી ચપટીમાં ઝાલી, વધેલા દળને ખંખેરી તમાકુ હોઠ નીચે દબાવી, જીભથી તમાકુને વ્યવસ્થિત ગોઠવતા તેમણે હાથ વડે જ ખુરશી તરફ ઇશારો કર્યો. પણ પૂજા રૂમના પોતાના પ્રવેશથી અતિ સભાન બાધર આગળ જ ન વધી શક્યો. કોઈ અપરાધી ભાવથી પીડાતો હોય તેમ એણે ખુલાસો કર્યો, સાહેબ, આપ પૂજામાં છો ને હું ઓચિંતો જ રૂમમાં પ્રવેશીને આપને. બાધરે કયો શબ્દ વાપરવો એ ન સૂઝ્યું, પણ એના કહેવાના ભાવ એના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતો. જમાનાના ખાધેલ ગૌરીશંકરથી અજાણ્યું ન રહ્યું. 2 ઘડી બાધરને જોયા પછી ઊભા થયેલા ગૌરીશંકરને બહાર આવતા જોતાં જ બાધર 2 ડગલા પાછળ હટી જઈ રસ્તો કરી દીધો. ઓરડામાંથી ઓસરી ને પછી પગથારે આવેલા ગૌરીશંકરને બાધર અનાયાસે જ અનુસર્યો. બહાર તેને થોડું સારું લાગ્યું. પગથારની થાંભલીને હાથ ટેકવી, જીભ વડે 2-4 તમાકુની ફોતરી ફળિયામાં ઉડાડતા ગૌરીશંકર થૂક્યા ને પછી ઓસરીની ખાટે આસમ જણાવતા બાધરને ઉદ્દેશીને બોલ્યા, પહેલાં ચપ્પલ અંદર લઈ લો, બહાર કૂતરા સાજા નહીં રહેવા દે. બાધર સ્વસ્થ થતો એમ લાગ્યું. એણે ચપ્પલ અંદર લીધા.
ગૌરીશંકરના કયા મુજબ ડેલીએ આંગળોએ ભીડ્યો ને પગથિયા નીચે ચપ્પલ ઉતારી ગૌરીશંકરે ચીધેલી ખુરશીમાં બેઠો. હા, શું કહેતા હતા તમે? ગૌરીશંકરના સીધા જ પ્રશ્ને બાદરને ફરી સભાન કર્યો, પણ તેની સ્વસ્થતાભરી હળવાશે સત્ય પ્રકાશ્યું. જી, બસ એ જ કે હું એસટી હોઉં ને એમ જ આપના પૂજા રૂમમાં ઘૂસી આવું એ થોડું અજુગતું ને આભડછેટવાળું લાગતા અચકાયો હતો. ગૌરીશંકર થોડા ગંભીર બન્યા. હોઠનો ગોળાકાર બનાવી ફળિયા તરફ ઝૂક્યા, થૂક્યા ને ખાટને એક ઠેલો મારી ગતિ માણી. થોડીવાર ઓસરીમાં મૌન અટવાતું રહ્યું. બહાર કૂતરા ભસવાનો અવાજ મૌનના એકાંત તળે ઉપર નીચે થતો હતો. બાદરને આ સ્થિતિ અકળાવનારી લાગી. પોતે જે સત્ય હતું તે જ કહ્યું હતું. હમણાં નહીં તો થોડી વારે હાજર થતી વખતે બધા સર્ટી આપીશ ત્યારે ખ્યાલ તો આવવાનો જ હતો ને. વળી જાત છુપાવીને કઈ જન્નત હાંસલ કરવી હતી. પણ ગામના પીઢ ભૂદેવની રૂઢ માનસિકતા વિશે જાજુ વિચાર્યા વિના જ સત્ય વહેલું તો નહોતું ઉચ્ચારાઈ ગયું ને. ગામડેથી તો પોતે આવતો હતો. ગ્રામજનોના આભડછેટ ભર્યા વ્યવહારોથી પણ વાકેફ હતો. હા, આ પ્રકારે પૂજા કરતાં બ્રહ્મદેવની પ્રત્યક્ષ થવાનું ક્યારેય નહોતું બન્યું. અહીં તો એમ વિચાર્યું હતું કે શિક્ષિત છે, આચાર્ય છે, અનુભવી પણ હશે જ. પણ આ તો જુઓ પરમાર સાહેબ. કોણ બોલ્યું? હા, આ તો પંડ્યા સાહેબનો જ અવાજ. પણ સંબોધન? ઓહ! બાદરને થોડી વારે ખ્યાલ આવ્યો કે પોતાને જ સંબોધી રહ્યા છે. પરમાર સાહેબ. પોતાની જાત વિશેની ઓળખ અજાણી લાગવા છતાંય ગમી. પોતે પીટીસીમાં હતો ત્યારે પાઠ લેવા જતી વખતે શાળાના બાળકો એને આ નામે બોલાવતા. 7 દિવસના સતત શિક્ષણમાં તો આ નામે ઉભરાવી દીધેલો તેને અંદરથી. પણ છેલ્લા 2 વર્ષથી તો બેકારીની બલાએ વિસારી પાડી દીધું હતું આ સંબોધન. આજે ઓચિંતું સાંભળતા બાદરને કંઈક થવા લાગ્યું. અંદરથી ઓગળવા લાગ્યું. રેલાઈને ડગલો થઈ જાય એ પહેલાં જ એણે સ્વસ્થતા કેળવી લીધી ને એક ક્ષણ એમ પણ થયું કે પંડ્યા સાહેબના આ સંબોધનમાં વ્યંગ કે કટાક્ષ તો નથી ને? પણ ના, પૂરી ગંભીરતાથી તે આત્મીયતા જતાવી રહ્યા હતા. આભડછેટ અવતારની નડી નથી તો આપણે તો અદના આદમી જાત પાંચના વાડામાં ક્યાં લગી જીવવાના. પણ સાચું કહું, આ દુનિયા નહીં સમજે. આથી જીવવાના કેટલાક જોગડા કરી લેવા સારા ને ઊભા થયા. બાદર સમજી ન શક્યો તેઓ શું કહેવા માગે છે. અદા તેને અકળ લાગી, પણ એટલું સમજાયું કે એમની વાતમાં કોઈ ગંભીર સંકેત જરૂરથી છે. પાણીએરેથી ગ્લાસ ભરી બાદરને આપતા ગૌરીશંકર થોડા વધુ સ્પષ્ટ થયા. વિગતે કહું તમને? છેવાડાનું ગામ છે આ. 101 ખોરડાની ખોબા જેટલી વસાહત, મોટાભાગના ખેડૂતો, 2 હરિજન કુટુંબો ને એકલ દોકલ વહવાયા બ્રાહ્મણ. વિકાસને ગામે બાપે માર્યા વેર છે. જૂનવાણી ખ્યાલો જળાની જેમ વળગેલા છે આ બધાને. બાદરના હાથમાં ગ્લાસ એમ જ રહી ગયો. ગૌરીશંકરે હાથને ઇશારે પાણી પીવાનું સૂચન કર્યું. બાદરે યંત્રવત ઊંચેથી પાણી પીધું. ગ્લાસ મૂકવા જતો હતો ત્યાં જ ગૌરીશંકરે ઊભા થઈ તેના હાથમાંથી ગ્લાસ લઈ ચોકડીમાં પડેલા વાસણોમાં મૂક્યો. બાદરને થયું, સારું થયું કે પોતે પાણીયારે ગ્લાસ મૂકવા ન ગયો, નહીં તો કદાચ નવા સંકટમાં મુકાત. ગૌરીશંકરે આંગળી વડે તમાકુ બહાર કાઢીને 2-3 વાર થૂક્યા. હાથને ડોલમાં બોળી પાણીયારીથી બીજો ગ્લાસ ભર્યો. 2-4 કોગળા કર્યા અને 2 ઘૂંટ પાણી પીને નીચે વાસણ ભેગો મૂક્યો. તડકો ડેલીએથી ઓસરીની દિશામાં આગળ ધપતો હતો. પવનની એક લેરખીથી ફળિયાનો લીમડો થોડો હલ્યો. 2-4 પીળા પાન નીચે ખર્યા. આથમણી કોરના આ ઘરમાં હવાની અવરજવર છતાં બાદરને અકળામણ થવા લાગી. શું નામ કહ્યું તમારું? ગૌરીશંકરે અનુસંધાન સાધ્યું. બાદર છના પરમાર. બાદરે થેલામાંથી ફાઇલ કાઢવા કરી. ગૌરીશંકરે એને એમ કરતાં રોક્યો. એ બધું નિશાળે જઈને જોઈશું. પહેલાં એ કહો, રસ્તામાં કોઈને મળ્યા કે સીધા જ અહીં આવ્યા? બસમાં ઉતરીને સીધો જ નિશાળે ગયેલો. જાણવા મળ્યું કે નિશાળ તો બપોરે શરૂ થાય છે ને હજુ તો 8 થાય છે, એટલે પૂછતો સીધો તમારે ત્યાં આવ્યો. રસ્તામાં કોઈ સાથે વિગતે વાતચીત, કોઈ ઓળખ પરખ? ના, બસ એમ જ
કોઈના બતાવ્યા મુજબ ચાલ્યો આવ્યો. ગૌરીશંકરે ઝૂલતી ખાટને પગ ટેકવીને રોકી, સહેજ બાદર તરફ ઝૂક્યા ને ધીરેથી બોલ્યા, જુઓ પરમાર સાહેબ, અહીં SC-BC બનીને રહેશો તો નહીં જીવી શકો. શાંતિથી જપવા નહીં દે આ લોકો, ફાડી ખાશે કારણ વિનાના. ખૂબ સંકુચિત છે અહીંનો સમાજ. એક અનુભવ તરીકે તમને સલાહ આપું કે જાત ન પ્રકાશશો અહીં તમારી. આ સલાહ હતી કે સૂચના? બાદર ન કરી શક્યો. તોય એણે વાસ્તવિકતા પ્રગટાવવાના પ્રયત્નો કર્યા. પણ સાહેબ, આજે નહીં તો કાલે આ વાત ઢાંકેલી થોડી રહેવાની છે. વળી નહીં કહેવા છતાંય મારી જાત થોડી બદલાઈ જવાની છે. હું છું એ જ તો રહેવાનું. તમે છો એ જ રહેવાની વાત મારા તમારા પૂરતી સીમિત રહેવા દેવામાં તમારું ટકી રહેવું આધાર રાખે છે. ગૌરીશંકરનો અવાજ વધુ ગંભીર બનવા લાગ્યો. અર્થાત? હું સમજ્યો નહીં સાહેબ. બાદરની અવઢવ ચાલુ હતી. અર્થાત એ જ કે તમે તમારા હોવાના ને તમારામાં જ ધરબી દો. તમે જે હોય તે એ માત્ર તમારા પૂરતું મર્યાદિત રાખો. ગામ જાણશે તો ગોકીરો કરી મિલશે, કાઢીને રહેશે તમને બધા. આ ગામને ગાંડું ન કરવું હોય તો જ્ઞાતિને ગોપિત રાખવામાં જ મજા છે પરમાર સાહેબ. ને પછી કોઈ નજીકના અતીતમાં ખોવાઈ જતા એમ બોલ્યા, દુર્ઘટનાના પુનરાવર્તનમાં આ લોકો તો બેશરમીથી વર્તે. ના ના, ભૂતકાળને મારે ફરી નથી ભજવાતો ભાળવો. કહેતા ગૌરીશંકર એક લાંબો નિશ્વાસ નાખી બેઠા. બાદર કદાચ પહેલી વાર આ પરિસ્થિતિમાંથી પસાર થતો હતો. હા, ગામડાના છૂતાછૂતથી તો એ અનુભવી હતો જ, પણ કોઈ પ્રસંગે મિત્રો પરિચિતના અંતર જતાવતા વર્તનથી અજ્ઞાત નહોતો. અભ્યાસ દરમિયાન એક જ ટેબલે મેસમાં જમતા હોવા છતાં ઘણીવાર એમનો વ્યવહાર જાતિ સભાનતાના રૂઢ ખ્યાલોની બદબૂથી ભરેલો લાગતો. કેટલીક વાર મનની અતૃપ્ત વિકૃતિઓને તેઓ BCના ટૂંકા નામથી સંબોધી સંતોષતાય બાદરે જોયેલા. પણ તોય જાતિ છુપાયોની વાત કે વિચાર સુદ્ધા તેને આવ્યો નહોતો. હા, BC પરમાર તરીકે ઓળખાતા એણે સભાનતા પછી પોતાનો પરિચય બાદર પરમાર તરીકે આપવાનો આગ્રહ રાખેલો. પણ જન્મથી જાત સાથે જોડાયેલા તેને જાતથી અળગા થવાની કલ્પના અત્યાર સુધી નહોતી કરી. બાદરને આ બધું નવું, ન સમજાતું, વિચિત્ર લાગ્યું અને પોતાની અજ્ઞાનતાને જ આગળ ધરી. સાહેબ, આપ શું કહેવા માગો છો એ નથી સમજાતું મને, કે નથી મારા ગળે ઉતરતું. નામ, અટક, વ્યવહાર, રીતભાત આ બધું જાત સાથે એવું જોડાઈ ગયું છે ને કે એનાથી કેમ જુદારો ખમી શકું હું? ગમે તેટલું છુપાવવા છતાં એ ક્યારેક પ્રગટ થઈ જવાશે તો મારી તમારી બેઉની પનોતી ઊભું થશે. આ બધું કેમ શક્ય થશે? થશે, બધું થશે. ટેવાવું પડશે પરમાર સાહેબ, ટેવાવું પડશે. પેટની તો આ વેટ છે બધી. ને પછી જાણે કોઈ રસ્તા આંકતા હોય એમ. જુઓ, નામ જ તમારા મદદે આવે એમ છે. બાદરના બહાદુર છો, કહો કે બહાદુર સિંહ બની જાઓ. ને પરમાર તો રજવાડાની શાક છે. 9 બોલ્યામાં 9 ગુણ. વાણી વહારે આવશે ને વ્યવહાર રીતભાત ક્યાં કોઈ અહીં રાજપૂતનું ઘર છે તે જાણી શકવાનું. ને અટકીને બોલ્યા, ધીરે ધીરે એ શીખી જશો. બાદરને આ બધું ગૂઢ, અકળને અપચો કરનારું લાગ્યું. ઝાડુ ઝાલનારના હાથમાં ઓચિંતી તલવાર થોપી દેવાની આ વાત હતી. નાટકમાં એને રસ હતો, પણ આવો પાત્ર વિકાસ ભજવેલો તો દૂરની વાત, જોયેલો પણ નહીં. અશક્ય જણાતું હતું આ બધું. સત્યથી વેગળું, જાણે કે હા, એક વાત સત્યને પ્રગટાવતી ફરી ફરી બાદરના મનને ચકરાવે ચડી હતી. પેટની તો આ વેટ છે બધી. પેટની વેઠ જ તો સાયન્સ સ્ટ્રીમ છોડીને આર્ટ્સ સ્વીકાર્યું. ઉજ્જવળ કારકિર્દીના સ્વપ્નોને રોળીને PTC કર્યું. વિદ્યા સહાયકની આછી પાતળી નોકરીનો આધાર પેટની વેઠના કારણે જ લીધો હતો. 2 વર્ષની બેકારી પછી મળેલી નોકરીથી જન્મતો આશાવાદ ગૌરીશંકરના શબ્દોથી બાષ્પ થવા લાગ્યો. બાપની બીમારી ને માની મજૂરી એની આંખે તરવરવા લાગી. વળાવતી વખતે માની આંખોમાં કેવી આશા તકતકતી પાળી હતી. અપમાનિત થઈને પાછા ફરેલા પોતાના જોતા માતા ઉપર શું વીતશે? ને જાત છુપાવવાની વાત બાપાના કાને પડતા તેના અંતરાત્માને કેવી ઠેસ પહોંચશે? એની કલ્પના બાદરને ધ્રુજાવી ગઈ. ક્યાં ખોવાઈ ગયા પરમાર સાહેબ? ગૌરીશંકરના પ્રશ્ને બાદરને થયું, ખરેખર પોતે ખોવાઈ ગયો છે.
સાવ ખોવાઈ જાય અને પોતાને જવાબ ન મળે તે પહેલાં એણે સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો. પ્રયત્ને જવાબ આપી શક્યો. ભાવિ વિશેના વિચારોથી ભયભીત છું સાહેબ. બિનજરૂરી એવું ન વિચારો. જરૂરી એવી વિચારો કે હમણાં 11 વાગશે ને નિશાળ ખુલશે. તમે હાજર થશો ને વાત વહેતી થશે. એક પછી એક વાલી આવીને એના છોકરાને ઉઠાડી જશે. પછી ટોળા રૂપે પ્રગટશે. જે પ્રજા હરિજનોના છોકરાને નિશાળનો ઓટલો ચડવા ન દેતી હોય એ પોતાના સંતાનોને હરિજનના હાથે ભણવાનું પસંદ કરશે? સમાજ એની મજાક ન કરે? કોની નિહાળે ભણ્યા છો લ્યા? ગૌરીશંકરનું અંતિમ વાક્ય હાવભાવ સાથે બોલ્યા. એમાં એમનો રોષ પ્રગટતો હતો. તો પછી આ છોકરાનું ભણતર, એનું શિક્ષણ, સમાજથી ભીરું આ લોકોને મન, શિક્ષણ એ તો અંતિમ વિકલ્પ છે. વાસ્તવ તો એ છે કે તમારી પાસે બીજો વિકલ્પ નથી. બાદરને થયું કે પોતાની પાસે કોઈ વિકલ્પ ન હતો. આજીવન એક જુઠ્ઠાણું ચલાવવાનું સાહસ કે સત્ય સ્વીકારવાની હિંમત પણ ક્યાં બચ્યા હતા એને. એક તરફ જાજુ ન ટકી શકનારા એકાંકીના અંતથી ભયભીત બાદર, બીજી તરફ દીર્ઘકાલીન ચાલનારા મહાનાટકની અનંત ઠગલીલાથી આકળ વિકળ થયો. એક બાજુ ભરડું લેતી ભૂખ અને ભીસતી હતી, તો બીજી બાજુ અકળાવનારી નાખનારું અસત્ય એને કચડતું હતું. ત્યાં જ ડેલી ખખડી. બાદરે બંધ કરેલું આગળ કોઈ બહારથી ખોલી રહ્યું હતું. ડેલી ખુલી. હાથમાં થાળ લઈને પ્રવેશેલી સ્ત્રીને જોતાં જ બોલ્યા, લક્ષ્મી, આ આપણી નિશાળમાં આવેલા નવા માસ્તર સાહેબ બહાદુરસિંહ. અકલ્પેવી આ ઓળખે બાદરને જડ બનાવી દીધો. બાદરમાંથી બહાદુરસિંહ આટલું ઝડપી રૂપાંતર એને મૂળ બનાવવા માટે પૂરતું હતું. એ બાઘો બની ગોરાણી માને તો ઘડીક ગૌરીશંકરને જોઈ રહ્યો. ગૌરીશંકરનું મરમાળું હાસ્ય એને ભીતરથી છોલી રહ્યું હતું. મંદિરથી આવેલા ગોરાણીમાં નજીક આવ્યા. કંકુ ચોખાના વધામણા કર્યા. આત્માનો પ્રસાદ પકડાવ્યો ને હરખે જતાવ્યો. પણ બાદરની સ્થિતિ બધિર જેવી હતી. બધું યંત્રવત થતું લાગ્યું. નાટકનો પહેલો ભાગ ભજવાવો શરૂ થઈ ગયો. પોતાનો પાઠ જોતાં જ પાત્રને કોઈ ઓચિંતો ધક્કો મારી સ્ટેજ પર ધકેલી દઈને જે હાલ થાય એવું જ બાદર અનુભવી રહ્યો. માણસમાંથી મોરું બનાવતું આ નાટક જાજુ નહીં ટકે એની ભીતિ હતી. એક પછી એક પડ પોતાનાથી વિખૂટા પડી રહ્યા હતા. તે છતાં પોતે ખુલવાના બદલે ઢંકાઈ ગયો. ઢાંક પીછોડાની આ સંતા કુકડીમાં પોતાનાથી જ અળગો થઈ અદૃશ્ય થઈ જશે, ગુમાઈ જશે. બ્રહ્મમાં જીવાડતી આ ભૂલામણીમાં પોતે જ ભૂસાઈ જશે. એની સભાનતા બાદરને સતાવતી હતી. સ્વીકારની શરત કરી ચૂકેલા બાદરે તિરસ્કારની તાકાત જ ગુમાવી દીધી. ગોરાણીમાનો માતૃભાવ બાદરને બપોરા કરાવવામાં જીતી ગયો. બાદરનો સંકોચ ભર્યો વિરોધ ન જ ચાલ્યો. ગૌરીશંકર, લ્યો દરબાર, હાલો દરબાર, આવો બાપુ જેવા ઉદ્ગારોએ બહાદુરસિંહને ઘાટ આપવાનું કામ આરંભી દીધું. નિશાળે જવા નીકળ્યા ત્યારે ગોરાણીમાં ફળિયામાં પડેલા પીપળાના પાનને વાળી ચોળી કચરા ટોપલીમાં ઠલવી રહ્યા હતા. તડકો ઓસરીના પહેલા પગથિયે પડાવ નાખી બીજા પગથિયાની દિશામાં આગળ વધતો હતો. પોતાના બેગ બિસ્તરને લેતા બાદરને ગૌરીશંકરે જ રોક્યો. નિશાળની જે કોરડીમાં ઊભા કરેલા સ્ટોર રૂમને ખાલી કરાવી સાફસૂફ કરાવ્યા બાદ કાલથી ત્યાં જ રહેવાની વ્યવસ્થા એમણે ગોઠવી આપી. રસ્તામાં જે મળ્યા તેને બહાદુરસિંહની ઓળખ કરાવતા ગૌરીશંકર સગૌરવ આગળ ધપતા હતા. પણ બાદર ઢસડાઈ રહ્યો હતો. હાજર થવાની વિધિ, વિદ્યાર્થીઓ સાથે પરિચય, ઓરડીની સફાઈને સમાંતરે ચાલતો અભ્યાસ યાંત્રિક બની રહ્યા. 1 થી 4 ધોરણની શાળામાં ફાળવેલું પહેલું બીજું ધોરણ સ્લેટ પર અંકો અને મૂળાક્ષર લખતું ભૂસતું રહ્યું. મૂળાક્ષરોની અસ્પષ્ટ ઓળખને રૂઢ કરવા ઘૂંટતા જતા એ અક્ષરો પછી કેવા બધા લાગતા હતા. પહેલાં ક, પછી ખ, પછી ગ, પછી ચ, છ ના રૂઢ ક્રમથી આમને ટેવરાવવાના હતા. આજનો અપરિચિત કાલની પરિચિત ઓળખ બની શકે એ હદે સેવવાનો હતો. દિવસ એમ જ પૂરો થયો. શાળાથી છૂટીને ચાલવા નીકળેલા ગૌરીશંકરે ગામનો તેમ ગામને બહાદુર શાહનો પરિચય કરાવી દીધો. ઓસરીમાં ઢાળેલા ખાટલામાં મોડી રાત સુધી બાદર પડખા ઘસતો રહ્યો. મોડી રાત્રે આવેલી ઊંઘમાં એને ચિત્ર વિચિત્ર અવાજો સંભળાયા. હથિયારધારી હિંસક ટોળાની ચીચિયારીઓમાં પોતાનો અવાજ ક્યાંય દબાઈ ગયો.
કોઈ એકલા પ્રાણી પર તૂટી પડતા શિકારી પશુઓના ભયાવહ દ્રશ્યોએ બાદરને જગાડી દીધો. એ પથારીમાં જ બેઠો થયો. એને યાદ આવી મોરપીંછ ખોસીને ફરતા કાગડાની અવદશા ને સ્મરણમાં ઝબકી ઉઠી સિંહનું ચામડું ઓઢીને ફરતા ગધર્વની અંજામ કથા. ઉકળાટ વધતો ચાલ્યો. આકાશમાં ચોતરફથી ઉમટી આવેલા વાદળોએ ચોથના ચંદ્રને ઘેરી લઈ એના અજવાસને બાનમાં લીધો હતો. લીમડો અંધકારમાં પીળા પાન ખેરતો. ચંદ્રગ્રહણના એ દ્રશ્યનો મુખ સાક્ષી બની ગયો. ચંદ્રનો જલ્દી મોક્ષ થાય એવું લાગતું નહોતું. આ વરસીને જ જમશે એવું અંધારામાં દેખાઈ આવતા વાદળોની કાલીમાં જોઈને થતું હતું. મેઘગર્જના ભલભલાના હાજા ગગડાવી નાખે એવી હતી. વીજળીના કડાકા ભડાકા પણ ભય જન્માવતા હતા. બહાર કૂતરાના ભસવાનો અવાજ વાતાવરણને વધુ ભયજનક બનાવતો હતો. એવામાં બારણું ખુલ્યું. ગૌરીશંકર બહાર આવ્યા. ઓસરીની કોરે ઊભા રહી આકાશમાં એક નજર કરી ને જાણે સ્વગત બબડતા એમ બોલ્યા, આ બધા ગાજ્યા મેં, વાજે એવા વરસે નહીં. ને ફરી ઓરડામાં અલોપ થઈ ગયા. થયું પણ એવું જ. થોડી વારમાં છાંટા વેરી વિખરાયેલા વાદળ વચ્ચેથી ચાંદ ફરી ચમક્યો. પહેલાં કરતાં એ વધારે ઊંચે ચડ્યો હતો. વિખરાયેલા વાદળો ક્યાંય વેરાઈ ગયા એનો ખ્યાલ પણ ન રહ્યો ને નિરભ્ર આકાશનો એકલ પ્રવાસી ચંદ્ર એની ગતિમાં આગળ વધતો રહ્યો. બાદરને ક્યારે ઊંઘ આવી એનો ખ્યાલ પણ ન રહ્યો. પણ વહેલી સવારે પૂજા કરતા ગૌરીશંકરના શબ્દે એને જગાડી દીધો. વાસાંસી જીર્ણાની યથા વ્યાય નવાની ગૃહણાતી નરોપ આણી. બાદર થોડો સ્વસ્થ જણાતો હતો. એને આ સ્વસ્થતા ગમી. પથારીમાં એમ જ પડ્યા રહેવાનું મન થયું. ગૌરીશંકરની પૂજાના મંત્રોચ્ચાર એને કાને અથડાયા. અભિસંધાય તુ ફલમ દંભાર્થમમ ચૈવ યત. બાદર બેઠો થયો. રાત્રિના અંધકારને અરુણોદય હટાવી દીધો હતો. એનો બિસ્તરો ને બેગ ઓસરીમાં એ સ્થિતિમાં પડ્યા હતા. ગોરાણીમાં પાણી ભરવા ગયા. એનો પુરાવો પાણીયારું આપી રહ્યો હતો. ખડકી ખુલ્લી જ હતી. માના અપમાનો સ્તુલ્ય તુલ્યો મિત્રોરી પક્ષયો. બાદર ઊભો થયો. એક નજર ઓરડાની ભીતર નાખી શાંત ઊભેલા લીમડાને જોયા. વેરાયેલા પાન ધરતીની ભીનાશમાં ભળી ગયા હતા. તે ફળિયામાં આવ્યો. ખુલ્લા આકાશમાં એક નજર નાખી. ખુલ્લી ડેલી જોઈને પોતાના સામાન પાસે આવ્યો. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મત્વ અનુષ્ઠિતાત. તેણે સામાન ઉંચક્યો. ઓસરીના પગથિયા ઉતરી ચપ્પલ પહેર્યા. પગથારને માથું અડાડી ખડકીની બહાર નીકળી ગયો. ઓતરે દે આવેલા બે એક સ્વજનોના ઝૂંપડા તરફ આગળ વધતા વધતા બાદરના કાને ગૌરીશંકરના શબ્દો ગુંજતા રહ્યા. નષ્ટો મોહો સ્મૃતિ લપતા. ઉગમણે સૂર્યનું પહેલું કિરણ ફૂટ્યું હતું.